સુપ્રસિદ્ધ ગાયક મોહમ્મદ રફીની 46મી પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેરના સંગીત પ્રેમીઓ દ્વારા તેમને ભાવભીની સંગીતાંજલિ અર્પણ કરવામાં આવી છે। વડોદરા શહેરના અકોટા સ્થિત સયાજીનગર ગૃહ કે જ્યાં આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું ને જેમાં ગાયિકા આયુષી અને તેમના સાથી કલાકારોએ રફી સાહેબના લોકપ્રિય ગીતોની રજૂઆત કરી હતી, જેને ઉપસ્થિત દર્શકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા। રફી સાહેબના અમર અને સદાબહાર ગીતોથી સમગ્ર માહોલ સંગીતમય બની ગયો હતો। અકોટા સ્થિત સયાજીનગર ગૃહ ખાતે યોજાયેલા વિશેષ સંગીતાંજલિ કાર્યક્રમનું આયોજન દિલીપ બચ્ચન અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં શહેરના અનેક ગાયકો, સંગીત કલાકારો અને સંગીત રસિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ પ્રસંગે ગાયિકા આયુષી અને તેમના સાથી કલાકારોએ રફી સાહેબના લોકપ્રિય ગીતોની સુંદર રજૂઆત કરી હતી, જેને ઉપસ્થિત દર્શકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી। કાર્યક્રમ દરમિયાન વરિષ્ઠ ગાયકો અને સંગીતકારોએ પણ પોતાના સ્વરમાં રફી સાહેબના યાદગાર ગીતો રજૂ કરી તેમને સંગીતમય શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સમગ્ર હોલમાં રફી સાહેબના સૂર ગુંજી ઉઠતા ઉપસ્થિત સંગીત પ્રેમીઓ ભાવવિભોર બન્યા હતા। કાર્યક્રમના અંતે આયોજક દિલીપ બચ્ચને તમામ કલાકારો, મહેમાનો અને સંગીત રસિકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને મોહમ્મદ રફી સાહેબના સંગીત વારસાને આગામી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। રફી સાહેબની 46મી શ્રદ્ધાંજલિ છે અને દિલીપ અંકલ દર વખતે શોઝ કરતા હોય છે અને દર વખતે અલગ અલગ સિંગર્સ હોય છે, દર વખતે અલગ અલગ ટાઈપના સોંગ્સ હોય છે, દર વખતે અલગ લિસ્ટિંગ હોય છે અને એનો લાભો લેવા માટે આજે આટલી બધી પબ્લિક અહીંયા આવી છે અને અમે લોકો બહુ જ ખુશ છે કે અમારે એમની સામે આવી રીતે પ્રેઝન્ટ થવા મળે છે। થેન્ક્સ ટુ દિલીપ અંકલ અને થેન્ક્સ ટુ રફી સાહેબ કે એમના લીધે આજે અમે આ બધા ગાયનો ગાઈ શકીએ છીએ। गर तुम भुला ना दोगे सपने ये सच ही होंगे, हम तुम जुदा ना होंगे, हम तुम जुदा ना होंगे, गर तुम भुला ना दोगे। મારું નામ આયુષી, હું છેલ્લા 18 વર્ષથી ગાઉં છું। નાની હતી ત્યારથી જ ગાઉં છું, પણ આમ પ્રોફેશનલી 18 વર્ષથી। આ મોહમ્મદ રફીની 46મી શ્રદ્ધાંજલિ છે અને
પહેલી શ્રદ્ધાંજલિ 1980માં મેં કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી 46 શ્રદ્ધાંજલિ મેં પૂરી કરી છે. અને ગુજરાતમાં કોઈ પણ એવો આર્ટિસ્ટ નથી કે જેને 46 શ્રદ્ધાંજલિ પૂરી કરી હોય. અને આ મારા બાપનું શ્રાદ્ધ કહેવાય. અમારા ગુજરાતીમાં જે શ્રાદ્ધનો મહિનો આવે છે ને, એમાં છેલ્લા દિવસે મારી મિસિસ રફી સાહેબના નામ ઉપર શ્રાદ્ધ કરતી હતી. અને રફી સાહેબ એટલે એ મારા આદર્શ કહેવાય, મારા ગુરુ કહેવાય, મારા ભગવાન કહેવાય. હા, એ પબ્લિક વર્ષોથી આશિક છે મારી. અને મારા કરતાં પહેલાં તો રફી સાહેબની આશિક કહેવાય કે રફી સાહેબ નામ ઉપર દિલીપ બચ્ચનને સાંભળવા આવે છે. એમને કંઈક મારામાં લાગે છે કે ભાઈ આમાં કંઈક રફી જેવું સંભળાશે આપણને. तुम मुझे यूं भुला न पाओगे जब कभी भी सुनोगे गीत मेरे संग संग तुम भी गुनगुनाओगे हाँ तुम मुझे यूं